હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું એડીએમડી ગુજરાતી બ્લોગ્સમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ બ્લોગ છે મયંકના બર્થડેનો. અને હવે અત્યારે અમે ગાડીનું ડેકોરેશન કરીએ છીએ. હવે પલક હેલ્પ કરશે. પણ ગાડીનું ડેકોરેશન કેમ કરી રહ્યા છો? એ આવશે બ્લોગમાં આગળ બધી ક્લિપ્સ. અચ્છા, તો સરપ્રાઈઝ આપવાની છે ગાઈસ અને મયંકને પણ. ભૈલાને પણ કંઈ ખબર નથી કે અહીંયા આ બધું ચાલી રહ્યું છે અત્યારે ઘરે. તો અત્યારે અમે લોકો ગાડીનું ડેકોરેશન કરી રહ્યા છીએ બર્થડે સેલિબ્રેશન માટે. ગાઈસ આજે છે 13 માર્ચ, એટલે કાલે 14 માર્ચ, એટલે આજે 13 માર્ચે કંઈક સેલિબ્રેશન થવાનું છે. એની તૈયારીમાં અત્યારે 13 નહીં પલક 14 થવાનું છે. તું સમજો, રાત્રે 12 વાગે. ઓ હા, 14 માર્ચ એટલે પછી 12 વાગ્યા પછી 14 માર્ચ. ઓકે, તો એટલે શું કરવાનું છે 12 વાગે મળીને? 12 વાગે મળીને અમારો પ્લાનિંગ તો છે કે કેટલાક ક્લોઝ ફ્રેન્ડને અમે ઇન્વાઇટ કર્યા છે. અમે મળશું એક લોકેશન ઉપર અને કેક કટિંગ થશે મયંકનું. જેની બનક થોડીક બી ભૈલાને નથી અને હોપફુલી થાય બી ના, તો સરપ્રાઈઝ રહે. બધું વેડફાઈ જશે એટલે બહુ જ મજા આવવાની છે. આગળના બ્લોગમાં તમે જોતા રહો અને બહુ જ મજા આવશે. તો ગાઈઝ અત્યારે થોડુંક ઘણું અમે કરી દીધું છે, જોઈ શકો છો બાજુમાં. અને દર્શન ભાઈ યાર મને ખાલી હેલ્પ કરવા બોલાવી હતી, એવું લાગે હું જ બધું કરી રહી છું, એમને મસ્ત શાંતિથી બેઠા છે. હા, કાતરથી થોડુંક કાપવાનું કરવાનું કામ એમને કરી રહ્યા છે, બાકી એ પર્સન બેઠા જ છે. બાકી મેં આટલું અડધું જેવું કરી દીધું છે અને બહુ સારું બી લાગી રહ્યું છે, બહુ જ મસ્ત લાગી રહ્યું છે. ભઈલો આઈ થિંક ખુશ થઈ જશે આ બધાથી અને સેલિબ્રેશન બહુ સારું થશે. આ લોકોએ બહુ સારી મહેનત કરી છે. ભાઈના ફ્રેન્ડ્સમાં તો જો કે દર્શન ભાઈએ જ કરી છે અને બહુ જ સારું લાગી રહ્યું છે. કરવા માટે રિબિન હશે. સામાન ખૂટી ગયો તો પલક હવે બીજું પણ લે છે. ફૂલ હેવી ડેકોરેશન કરશે આ. યસ ગાઈસ, યસ. એવું ડેકોરેશન. તો ગાઈસ ફાઇનલી થઈ ગયું છે મારી એકલીની મહેનત. એકલીની મહેનત. હા, એટલે આ ભાઈએ બી થોડી ઘણી મહેનત કરાવી છે ગાઈસ. આમ જો મારા ચેતનભાઈ હેલ્પ કરાવવા આવ્યા હતા. ચેતનભાઈ બી હેલ્પ કરાવી હતી અમને, જેથી બહુ ઈઝી પડ્યું એટલે સારું થયું. યસ. તો ગાઈઝ રાતના 9:30 વાગી ગયા છીએ અને આપણે પણ આપણી કેક લેવા માટે આવી ગયા છીએ. તો હવે પૂછીએ ભાઈને કે આપણી કેક રેડી છે. કેક રેડી છે ને ભાઈ? રેડી. લાવો ચલો તો પછી. લાવ મારશે. પેક થઈ ગઈ છે. તો અમે તમને અત્યારે તો નહીં બતાવીએ, રાત્રે જ જ્યારે કેક કટિંગ કરશું ત્યારે જ બતાવીશું કે કઈ ટાઈપની કેક બનાવડાવી છે. તો ગાઈઝ રાતના 12 વાગી ગયા છે અને હું મયંકના ઘરે પહોંચ્યો છું. હવે જોઈએ છીએ આગળ શું થાય. તો ફાઇનલી હવે બર્થડે બોયને એના ઘરેથી ઉઠાવીને હું નીકળ્યો છું. અમારે કેફેમાં મસ્ત આમ નાઇટ આઉટનો છે કે ક્યાંક જઈએ, સ્ટારબક્સ કે એવી કોઈ સિટીને લઈ જાય છે એના બુલેટમાં. ચાલ ભાઈ ચાલ, લે હવે ચાલ, લાઈ ચાવી દે. ચાલ. આ છોકરો બહુ નખરા કરે છે મારી સામે. જુઓ તમે, ભાગમ ભાગ કરે છે અને મને એકલો મૂકીને જાય છે ભૈયા. ક્યાં ફોન? આ સેટ જોડે મારો ફોન. ચલો કાના ભાઈ આવો તમે આગળ. ચલો આગળ મળીએ હવે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા કબીર પાછળ જે ટીપીનો રોડ છે ત્યાં. સસ્પેન્સ પર્સન રાખ્યા હતા, બરાબર? એ તમને બતાડું કોણ છે. તો જો આ છે આપણા ફાધર સાહેબ, બરાબર? એમને પ્લાનમાં ઇન્વોલ્વ હતા અને દર્શન એને બધું કર્યું છે, બરાબર? હજી કંઈક સરપ્રાઈઝ લાગે એવું લાગે છે. જો આ ગાઈઝ કંઈક લાયા છે, જો તમે ખોલા ગાઈઝ. अरे भाई साहब, अच्छा इसलिए कवर ढका गया था. तो फिर सब प्लान में इंक्लूडेड था गाइस. गाड़ी. अरे वाह यार गाइस, सरप्राइज पर सरप्राइज, जोरदार सरप्राइज, सुपर सरप्राइज, माइंड ब्लोइंग. तो भाई દર્શન ભાઈ જોરદાર સરપ્રાઈઝ આપ્યો. બાકી જોરદાર એમના ઘરે જ કેક હતી. એવું હતું? તો ચલો હવે સેલિબ્રેશન કરશું. દર્શન તો કે કેક નથી ને આમ નથી ને તેમ નથી. કરવું પડે એક્ટિંગ.
म्यूजिक बजाओ कह दो ये सबसे कैंडल्स बुझ गई अब सब में केक बट्टे हैं चिक सारी हॉट यहाँ पे कैंप सारे ठंडे हैं टेस्ट खेल लिया पूरे साल आज तो मेरा बर्थडे है सारे बोलो हैप्पी बर्थडे जोर से बोलो हैप्पी बर्थडे आवाज नहीं आ रही हैप्पी बर्थडे लाउड बोलो हैप्पी बर्थडे अरे बोलो हैप्पी बर्थडे फिर से बोलो हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे आई विश यू तू चले ना चलो तू रुके मैं रुकूं अपने तो डेली है नए नए हंगामे तू गिरे मैं थामूं मैं गिरूं तू थामे अपने तो डेली है नए नए हंगामे जो तेरी डील है वो मेरी डील है विद यू ओ बडी मुझे आती यही फील है तू मेरे सर गुरु तेरी गर्लफ्रेंड तेरी एक्स तेरी गर्लफ्रेंड का एक्स है एक थाली के सारे है एक थाली के सारे है एक थाली के एक थाली के एक थाली के चट्टे बट्टे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे नाच पजामा पकड़ के पट्टे हैप्पी बर्थडे हैप्पी बर्थडे आज लगेंगे तुझ पे सट्टे नाच पजामा पकड़ के पट्टे मनमोर साल पुरानी हो गई तेरी अलग जवानी Just one more साल कुड़ी अभी पहले की अब हो गई तेरी हड्डियां दीवानी हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे नाच पजामा पकड़ के पट्टे हैप्पी बर्थडे हैप्पी बर्थडे भाई आज तो पार्टी जब तक पट्टे नाच पजामा पकड़ के पट्टे તો ફાઇનલી ગાઈઝ થેન્ક યુ સો મચ દર્શન પપ્પા અને ઓલ જે લોકો આવ્યા હતા એ લોકોને ફર્સ્ટ ઓફ ઓલ તો બહુ જ વધારે થેન્ક યુ સો મચ શું કહું કે શબ્દ જ નથી કહી બરાબર છે તો આ બ્લોગમાં ભાઈએ પોતે જ બધું શૂટ કર્યું છે બરાબર છે અને પોતે જ બધું પ્રિપરેશન કરીને આમ ના ના જોરદાર પલકે બહુ જ હેલ્પ કરી હતી ભાઈ પલકે બી હેલ્પ કરી છે બરાબર છે પણ ત્યાં બી શું કે વ્લોગ બી બનાવ્યો સાથે સાથે અને મારા બર્થડેની જે પ્રિપરેશન કરી એ તારી સક્સેસફુલ ગઈ એમ કે જે રીતે તે મને આમ ભડકાયો હતો કે ભાઈ કઈ કેક બેક નહીં કઈ જ નહીં એ બધું એક્ટિંગ કરવી પડે ભાઈ બરાબર છે અને સુપર સરપ્રાઈઝ આપી એમ મારી લાઈફની આમ બેસ્ટ સરપ્રાઈઝ હતી એમ જોરદાર એમ બહુ મજા આવી એમ અને સાથે સાથે પપ્પાએ બી ઇન્વોલ્વ થયા કાર લઈને આવ્યા કારમાં જ તે આપણે ડેકોરેશન કરેલું હતું એટલે આમ યુનિક હતું એમ જોરદાર એમ બધાથી અલગ હતું એમ તો બસ ગાઈઝ જો તમને આ બ્લોગમાં કઈ ક્લિપ જોરદાર લાગે છે અને દર્શનભાઈનું જે સેલિબ્રેશન કર્યું મારા માટે એ કેવું લાગે એ તમે જરૂર કોમેન્ટમાં જણાવજો બરાબર છે તો બસ આ બ્લોગ અહીંયા સુધી જ છે અહીંયા સુધી જ છે કે હજી કઈ નેક્સ્ટ તમે લાવશો નેક્સ્ટ આવશે એ અંકલની ચેનલ ઉપર આવશે યસ એ પપ્પાની ચેનલ પર આવશે તો બસ આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ બરાબર તો ક્યાંક જવાનું હશે તો બ્લોગ બનાવીશું આવશે ટ્રીપ કમિંગ સૂન છે હજુ તો આવશું તો મળીએ ચલો બીજા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી Bye. બાય